ખેડાના ઠાસરામાં ચોર તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો છે. ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ કોલેજ પાછળની સોસાયટીમાં બીજી વખત ચોરીની ઘટના બની. ધરતી 1, ધરતી 2 સોસાયટીમાં 5 થી 6 બંધ મકાનોના તાળા તૂટ્યા. ચોર તસ્કરોએ લાખોની મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ પણ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવા આક્ષેપો સ્થાનિકોના છે. સ્થાનિકોનો રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ છે. ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં તેમણે કોઈ યોગ્ય જવાબ મળી રહ્યા નથી. બીજું તો શું કહેવાનું કે મતલબમાં ચોર અત્યારે જે તે ટાઈમે અંદર ઘૂસી જાય છે અને ઘરની વકરી બધું આમ તેમ બધું ફેદી નાખે છે. એટલે અમારી બધી મહિલાઓ તરફથી ચોરને એટલી જ વસ્તુ કહેવાની કે ઘર વકરી ખોટી ફેદી ના નાખે અને આવે તો ચોરી કરી અને વ્યવસ્થિત ગોઠવીને જતા રહે. બરાબર છે. પછી ખાલી ખોટા તાળા તોડે, તિજોરીઓ તોડે, એના કરતાં અમે ચાવીનું એડ્રેસ જ લખી દઈશું બહાર નેમ પ્લેટ આગળ જ. એટલે એમને ચાવી લઈ જઈને અને ખોટી મહેનત ના કરવી પડે, સીધા લોક ખોલી અને ચોરી કરી અને શાંતિથી જઈ શકે.